જય શ્યારામ, જય ગૌ માતા। હું આજે તમને એક બીલીનું ઝાડ બતાવું। જો આ બીલીનું ઝાડ છે અને આને તમારે ઓળખવું હોય તો એને 3 પાંદ આવે। જો આ રીતના આ 3 પાંદ આવે અને એ આપણે શિવાલય અને શિવલિંગને ચડે છે। દર્શક મિત્રો, આ તમને બીલા નામનું ઝાડ બતાવ્યું હતું। એને બીલા નામનું જો આ ફળ આવે છે, નાના આવે મોટા આવે બીલીને, તે આ ફળ તમે ખાવ તો ઔષધિ રૂપે કામ આપે। તમને આ બીલાનો હું પહેલા નંબરનો ફાયદો જણાવું કે ઉનાળામાં બીલું શરબત પીવાથી શરીરમાં ઠંડક રહે છે અને થાક ઓછો લાગે। બીજો ફાયદો તમને જણાવું, રોગ પ્રતિકાર શક્તિ વધારે છે અને તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે। એન્ટીઓક્સિડન્ટ જે શરીરને ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે। હું તમને ત્રીજો ફાયદો જણાવું, શરીરમાં તાકાત આપે છે। બીલાનું પાણી પીવાથી શરીરને ઉર્જા મળે છે અને નબળાઈ ઓછી થાય છે। અને ચોથો ફાયદો હું તમને જણાવું, એનું લીવરમાં મદદ કરે છે, લીવર સાફ રાખે છે અને તેનાથી સ્વસ્થ રહે છે લીવર। તમે આ બીલાનું ફળ છે અને તમે એક બીલાનું ફળ લ્યો તો એમાંથી 15 થી 20 જણા તમે એમાંથી શરબત પી શકો છો। અને વધારે માત્રા નહીં લેવાનું, જે માત્રા થોડીક લ્યો તો તમને ફાયદોરૂપ થાય, નકર તમને કબજિયાત જેવી તકલીફો ઊભી થાય છે। અને ગાયને પણ તમે પાઈ શકો છો। ગાયને શરબત કરીને પાવ તો ફાયદારૂપી છે। ગાયનું જે પેટ હોય એ સાફ રહે છે અને આંતર મજબૂત થાય છે અને ગાયને દૂધ આપણે એનું પીવાથી આપણને પણ ફાયદો થાય છે। આ જે બિલ હતા એના ફાયદાઓ મને જે જાણવા મળ્યા એટલા મેં તમને કીધા છે। બીજા તમે અત્યારે તો ગૂગલના માધ્યમથી બધા સર્ચ કરીને તમે જાણી શકો છો અને જે તમને મેં મારાથી સમજણ હતી એટલા મેં તમને ફાયદા જણાવ્યા। જય ગૌ માતા, વંદે ગૌ માતરમ।